રામ રામ, સીતારામ, જય વસરાજ. કેમ છો? આ યોગ બધા મજામાં જ છે, કારણ કે આપણો લોક જોતા હોય મસ્ત મજાના જ હોય. તો આપણે ફાઇનલી આજ વિસાવાડા ગામ જવાનું છે, અને સેજલબેન કેસવાલા જે બહુ મસ્ત ભજન ગાવે છે, તો એની આજ આપણે મુલાકાત લેવાની છે. તો અગાડી જોતા રહ્યો. અમારા વ્લોગમાં જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂર કરી લેજો. લાઇક, શેર અને કોમેન્ટ તો જરૂર કરજો. આજે અમે વિસાળા ગામને આગળ આવ્યા, અમારા ઘરે આવ્યા, ઘણા બધા ઇન્ટરવ્યૂ લઈ ગયા. પણ જ્યારે બેનની રીલ મેં જોઈ એ ભજન એટલું બધું સરસ ખરેખર બોલતા હતા. મેં 3 થી 4 વખત અને મને કળેશથી મોકલ્યું. ભાઈ મને કે કાળાભાઈ તમારે નજીકના ક્યાંકના છે બેન. એ મારો મિત્ર જ છે અને મને આ મોબાઈલની અંદર ઘણો તો મને એ સહકાર આપે. પછી એનો બેનનો મેં મોબાઈલ છે, ભજન જોયું અને એ તમારું નામ શું? સામતભાઈ. તમારા બેબીનું નામ? સેજલબેન. તો આજે અમે સેજલબેનની ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ગોરાણા ગામથી. અમારી ચેનલનું નામ છે લખણ ખોટો, અને અમે બેનની થોડીક મુલાકાત લઈએ અને ભજનથી અમે એનું યુટ્યુબ અંદર, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામની અંદર બેનના વિડીયો આપણે મૂકશું અને ખૂબ અગાડી જાય. હવે ભાઈ થોડી જ વારમાં હું સેજલબેનની નજીક જાઉં અને સેજલબેનની પણ થોડીક ઇન્ટરવ્યૂ લઈએ. તો ચાલો મિત્રો, હવે જે આપણા ભજનના નવા ટ્રેન્ડિંગની અંદર આવ્યા, ખૂબ સરસ એક જ વિડીયોની અંદર જેમને 50,000 વ્યૂ અને 2,000થી ઉપર ફોલો આવ્યા, અને એવા બેન શ્રી સેજલબેનને હું નજીક જાઉં અને સેજલબેનની થોડીક ઇન્ટરવ્યૂ લઈ અને આપણે એમના ભજન સાંભળીએ. અને સેજલબેન, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? આજે હું સેજલબેનને ઘરે આવ્યો. સેજલબેન, તમને આ સંગીતનો શોખ ક્યાંથી જાગ્યો? નાના હતા ત્યારે મને દાદા દાદીએ થોડાક ભજન શીખવાડ્યા. એ પછી મને થયું કે ના, કે ભજનમાં આમ અંદરથી જ એવી લાગણી કે ભજન બોલવા એમ. વાહ વાહ વાહ. એટલે ભજન દાદા દાદીએ મને શીખવાડ્યા. પછી તમારા પરિવારનો કેટલો સહકાર કે તમે ભજન ભાવમાં જાઓ તો એની ખુશી કેટલી? બહુ જ ખુશીઓ. સહકાર આપે છે ને? બહુ સહકાર આપે. સેજલબેન, કોઈનો ટેકા લીધા વગર તમે આવું સરસ મજાનું જે ભજનને દુનિયામાં ગયા, ત્યારે ઘણીક વાર તો મને એમ વિચાર થયો કે આવડી નાની દીકરી જેને એટલો ભજનનો શોખ, અને તરત જ મેં નંબર લીધા અને નંબર ઉપર તમારા બાપુજીને ફોન કર્યો તો એને મને મંજૂરી આપી. એ બદલ પણ હું તમારા બાપુજીનો, તમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે જે ઇન્ટરવ્યૂ આપવાનો તમે જે મોકો મને આપ્યો એ બદલ પણ હું તમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો બેન, પહેલું ભજન તમે જે પહેલું ભજન ક્યાંથી બોલ્યા કે પહેલું ભજન હું આ બોલે, આ ભજનથી મને આનંદ આવ્યો, તો એવું હું તમારું મનગમતું પહેલું ભજનથી શરૂઆત કરું. સદગુરુ ચરણમાં મારે કાયમ છે દિવાળી, બાવાજીના ચરણમાં મારે રોજે દિવાળી, કદીએ નબાડી સંતો રે નયનદારે, કદીએ નબાડી સંતો રે નયનદારે, ફટક રે ફટકું મેં તો ઓળ્યા રે ફટાકા, ફટક ફટકું મેં તો ઓળ્યા રે ફટાકા, ભજન બળાકે આયા આનંદય મારા, ભજન બળાકે પાયા આનંદય મારા, સદગુરુજીના ચરણમાં મારે રોજે દિવાળી
સેજલબેન, તમારા કંઠમાં ખરેખર કોયલે માળો બાંધ્યો એમ કહી શકીએ તો કહી શકીએ. બરાબર, ધન્યવાદ. આજે આપણી બીજ છે અને આઈ શ્રી લીલબાઈ માની પણ આપણે થોડાક યાદ કરીએ. તો એક લીલબાઈ માતાજીનું એક ભજન સંભળાવીશું. એવા બરડા રે બેટ મારે નિરલબાઈ અવતર્યા જી રે. એવા બરડા રે બેટ મારે નિરલબાઈ અવતર્યા. ધન ધન સતીનો અવતાર રે. ધન ધન સતીનો અવતાર રે. એવા જીવન રે ભગત ને આઈ જાણ્યા. એવા જીવન રે ભગત ને આઈ જાણ્યા. એવી પેલી રે થાપનાયું ઓઢવાડા ગામમાં જી રે. એવી પેલી રે થાપનાયું ઓઢવાડા ગામમાં. આઈના જવાના પૂજાય રે. આઈના જવાના પૂજાય રે. એવા જીવન રે ભગત ને આઈ જાણ્યા. એવા બરડા રે બેટ મારે નિરલબાઈ અવતર્યા. ધન ધન સતીનો અવતાર રે. ધન ધન સતીનો અવતાર રે. એવા જીવન રે ભગત ને આઈ જાણ્યા. એવા જીવન રે ભગત ને આઈ જાણ્યા. સેજલબેન, ખરેખર મગ્ન મુક્ત કરી દીધા લીલબાઈ માતાજીનું ભજન બોલ. આમ તો હવે તમારા ભજનમાં તો હું વાત કરવી કે કોઈ ભજન ગમે ત્યાંથી સેજલબેનને ભજન બોલાવે. એક ભજનની તમને લહેર લાગી, એક ભજનની તમને ભક્તિ લાગી અને જે તમે રસ્તો આપણી નાની ઉંમરે અપનાવ્યો એ તો મને એટલી બધી ખુશી થાય કે મારી મેરની દીકરી અને સરસ મજાના જે ખરેખર ભજન આજે તમે જે બોલી રહ્યા એમાં તો ના જવાબ જ છે. પણ આજે બીજ છે તો રામદેવપીરનું એક ભજન તમને મનગમતું, બરાબર, તમને મનગમતું ભજન રામદેવપીરનું. હે તમને જાજી કમાયો વાહ. વીર રામા. હે તમને ઘણી વધાયું વીર રામા. તમે અજમલજી ના જાયા હે વાહ, જી. સેજલબેન. તમે અજમલજી ના જાયા હે જી. હે પીરના લીલુડા ને જાફર કે. હે પીરના લીલુડા ને જાફર કે. તને દુનિયાની સારી નિરખે હે જી. તને દુનિયાની સારી નિરખે હે જી. હે પીરના ઢોલના ગારા વાગે. હે પીરના ઢોલના ગારા વાગે. મારા રામા ધણીને આગે હે જી. હે તમને ઘણી વધાયું વીર રામા. તમને
સેજલબેન, તમામ મેર જ્ઞાતિ 18 આલમ આપણા મેર જ્ઞાતિ એમની મારી વિનંતી છે કે આપણે આ દીકરી આપણા મેરની કેસવાલા મેરની દીકરી છે સેજલબેન, તમામ જેટલા મેર જ્ઞાતિ આ વિડીયાની અંદર જેટલા બધા જોવે આપણે આ દીકરીને ખૂબ અગાડી લઈ આવવા. સ્ટેજ પ્રોગ્રામ આ દીકરી એક દિન સમયે તમારે તારીખ લખવામાં તમારે એમ કહેવું પડશે કે ભાઈ સ્ટેજ પ્રોગ્રામ મારા ઘણા બધા છે, મારે તારીખ નહીં આપવી પડે. એવા વિંજાજ ભગત પાસે, દ્વારકાધીશ પાસે, મા લીડબાઈ માતા છે, રામદેવ પીર પાસે એવી પ્રાર્થના કરું કે સેજલબેન તમને ખૂબ મોટા સ્ટેજ મળે અને ખૂબ આગળ વધો. અને અમારા તરફથી કંઈ પણ સેવા જોતી હોય તો અમને કહેજો, બરાબર? હવે સેજલબેન આપણી લક્ષ્મણ ઘડીક તો ઊભા રહ્યો, એ ભજન 2 કડી સંભળાવી હતું. જી લખમણ ઘડીક તો ઊભા રહ્યો મારા વીર, ક્યાં બાત! એ ઘોડલાને વાગો તમે ચાલો રે. એ જી લખમણ ઘડીક તો ઊભા રહ્યો મારા વીર, એ ઘોડલાને વાગો તમે ચાલો રે. કરવી માર રાગ ગલડાની વાત, એ ખોબાવો રખડો હાલો રે. એ જી લખમણ દુનિયાને દીધાય મને કાંઈ નો, એ દિવસો રે વનમાં વિતાવ્યા રે. માંડ કરી જોયા અયોધ્યાના રૂપ, એ પાછા રે વનમાં આવ્યા રે. એ જી લખમણ ઘડીક તો ઊભા રહ્યો મારા વીર, ઘોડલાને વાગો તમે ચાલો રે. કરવી માર રાગ ગલડાની વાત, એ થોડાવો રખડો હાલો રે. એ થોડાવો રખડો હાલો રે. વણાક વાળો ને સીતાજી પૂછે રે લખમણના બાંધવા રે. સીતાજી પૂછે રે લખમણના બાંધવા રે. અને કહો અમને વડા ધર્મની વાત રે. સીતાજી પૂછે રે લખમણના બાંધવા રે. આવો કાચો પારો રે લખમણ વિરાજણ જાણે. આવો કાચો કાચો પારો રે લખમણ વિરાજણ જાણે. અને જેવા તેવા
લાગણે વસ્તુ ઘણી મોટીઓ રે અને ઠામ વિના નહીં રે રાય રે સીતાજી પૂછે લખમણ ના માંગવારે સીતાજી પૂછે લખમણ ના માંગવારે સેજલબેન ખરેખર માતાજી પાસે હું એટલી પ્રાર્થના કરું ભગવતી પાસે કે તમારી એવડી નાની ઉંમરની અંદર જે ભજનની લગ્ન લાગી એ તો લાપતા અને ખૂબ તમને ભગવાન આગળ ખૂબ તમે વધો એવી મારી ભગવાન પ્રાર્થના જય ભારત જય હિન્દ